नमस्कार, जय महादेव। आज हूँ अमित त्रिवेदी स्टैंडर्ड 11 इंग्लिश टेक्स्ट में यूनिट 4 रीड 2 योग फॉर हेल्थ एटले के स्वास्थ्य माटे योग रीड 2 चलावा समझावा जई रह्यो छुं। आ यूनिट 4 में रीड 2 में भारतना सौथी प्राचीन विज्ञान योग विषे जणाववामां आव्युं छे। योग ए शारीरिक, मानसिक अने आध्यात्मिक विकास माटेनी समयनी एरणे खरी उतरेली कसोटी छे। योग में व्यक्ति में जड़ मूळथी रूपांतरण करवानी शक्ति के ताकत छे। योग एक सर्वांगी कसरत छे जे शारीरिक, मानसिक अने आध्यात्मिक लाभ आपे छे अने शरीर ने हमेशा स्वस्थ राखे छे। योगथी घणा शारीरिक अने मानसिक रोगो दूर थाय छे। आ रीड में योगना एक प्रकार सूर्य नमस्कार विषे जणाववामां आव्युं छे। विविध 12 आसनोथी करवामां आवता सूर्य नमस्कार में प्राणायाम पण शामिल छे जे शरीर ने चेतनवंतु बनावे छे। चालो हवे दरेक विद्यार्थी तेना हाथ में पेन्सिल अने 11मानी इंग्लिश टेक्स्टबुक जेमां यूनिट 4 रीड 2 काढशे अने जे अघरा शब्दों छे तेनी नीचे લીટી દોરી અને ગુજરાતી લખશે। योग फॉर हेल्थ एटले स्वास्थ्य माटे योग। योग इज वन ऑफ द मोस्ट एन्शियंट एटले लखो प्राचीन। सायन्सीस लखो विज्ञान, बहुवचन छे विज्ञानों ऑफ इंडिया। योग ए सौथी प्राचीन विज्ञानों मानो एक विज्ञान है भारतना। इट ऑफर एटले आपवू, गिव। इट ऑफर्स अ टाइम ट्रस्टेड टेक्निक एटले को समयनी एरण उपर कारगत निवडेली रीत। टेक्निक एटले रीत। फॉर फिजिकल लखो शारीरिक, मेंटल एटले मानसिक एंड स्पिरिच्युअल एटले आध्यात्मिक, डेवलपमेंट एटले विकास। तो अहींया शुं थशे ते शारीरिक, मानसिक तथा आध्यात्मिक विकास माटे समयनी एरण पर निवडेली रीतो आपे छे। इट कॉन्स्टिट्यूट्स એટલે રચવું, रचना करवी अथवा સાંકળી લેવું। તે સાંકળી લે છે એન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ। ઇમ્પોર્ટન્ટ એટલે લખો મહત્વનું અને આસ્પેક્ટ્સ એટલે પાસા ઓફ હ્યુમન લાઈફ એટલે મનુષ્યના જીવનના મહત્વના પાસાઓને તે સાંકળી લે છે। અહીંયા ઈટ એટલે તમારે સમજવાનું योग। ઇટ ઇઝ કન્સિડર્ડ એટલે કે योग ઇઝ કન્સિડર્ડ એટલે માનવું, તે મનાય છે, પેસિવ વોઇસ છે। ટુ બી અ સાયન્સ, યોગને એક વિજ્ઞાન મનાય છે। એઝ એન્શિયન્ટ એટલું જ પ્રાચીન એઝ ધ હ્યુમન રેસ એટલે કે માનવ જાતિ। જેટલી માનવ જાતિ આ પૃથ્વી પર પ્રાચીન છે એટલો યોગ વિજ્ઞાન પણ પ્રાચીન છે। એટલે મનુષ્યના ઉદ્ભવથી જ યોગ સાયન્સનો ઉદ્ભવ થયો છે। યોગ હેઝ કેપેસિટી એટલે કે ક્ષમતા, તાકાત, શક્તિ ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન। ફંડામેન્ટલ એટલે મૂળભૂત, પાયાગત। ट्रांसफॉर्मेशन એટલે રૂપાંતરણ। इन इंडिविजुअल એટલે વ્યક્તિ। तो योग में व्यक्ति में पायामांथी रूपांतरण करवानी ताकत छे। योग इज अ होलिस्टिक एक्सरसाइज। योग एक सर्वांगी, होलिस्टिक એટલે सर्वांगी एक्सरसाइज એટલે कवायत, कसरत छे। दैट प्रोवाइड्स એટલે पूरू पाडવું। फिजिकल એટલે शारीरिक, मेंटल એટલે मानसिक, एज वेल एज स्पिरिच्युअल बेनिफिट्स એટલે आध्यात्मिक बेनिफिट्स એટલે लाभो। इट प्रोवाइड्स ते पूरू पाड़े छे वर्कआउट એટલે एक्सरसाइज, कसरत। फॉर द मसल्स એટલે स्नायुओ। योग ए स्नायुओने कसरत पूरी पाड़े छे। इट ऑल्सो बेनिफिट्स એટલે लाभ आपवो। जॉइंट्स એટલે सांधा। लिगामेंट्स એટલે લખો મજ્જાઓ। તે સાંધાઓને, મજ્જાઓને એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ એટલે લખો અસ્થિતંત્ર।
સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્રને ફાયદો કરી આપે છે. શેનાથી? તો બાય ઇમ્પ્રુવિંગ. ઇમ્પ્રુવ એટલે લખો સુધારવું. ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી લખો લચીલાપણું, સ્થિતિસ્થાપકતા. એન્ડ બેલેન્સ. બેલેન્સ એટલે સમતોલપણું. તો યોગ એ સમતોલપણા તથા લચીલાપણાને સુધારીને સાંધાઓ, મજ્જાઓ અને અસ્થિતંત્રને ફાયદો કરી આપે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. તે હૃદય માટે ખૂબ જ સારું છે. ઇટ એટલે શું? યોગ. આ યાદ રાખજો. એન્ડ એન્ડ સ્ટિમ્યુલેટ્સ. સ્ટિમ્યુલેટ્સ લખો ઉદ્દીપ્ત કરવું અથવા વેગવંતું કરવું. તે વેગવંતું કરે છે કોને? તો ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે લખો રુધિરાભિસરણ તંત્ર. તે રુધિરાભિસરણ તંત્રને વેગવંતું કરે છે કે ઉદ્દીપ્ત કરે છે. ઇટ ઓક્સિજનેટ્સ. ઓક્સિજનેટ એટલે લખો ઓક્સિજન પૂરો પાડવો, પ્રાણવાયુ પૂરો પાડવો. ધ બ્લડ. યોગ એ લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે. એન્ડ હેલ્પ્સ મદદ કરે છે. સ્ટ્રેન્થન એટલે લખો શક્તિ આપે છે. ધ હાર્ટ હૃદયને. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ લખો પાચન તંત્ર. તે પાચન તંત્રને માટે સારું છે. ધ નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર માટે લાભદાયક છે. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. તે શ્વસન તંત્રને પણ સપોર્ટ કરે છે એટલે કે પુષ્ટિ આપે છે. ઇટ ઇનેબલ્સ. ઇનેબલ એટલે લખો સક્ષમ કરવું. તે સક્ષમ કરે છે કોને? તો ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે લસિકા ગ્રંથિ. તે લસિકા ગ્રંથિને સક્ષમ કરે છે ટુ ફંક્શન. ફંક્શન લખો ટુ વર્કઆઉટ, કાર્ય કરવું. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. તે લસિકા ગ્રંથિને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. એન્ડ રિડ્યુસ એટલે લખો ઘટાડવું. ટેન્શન એટલે તણાવ, સ્ટ્રેસ. એન્ડ એન્ઝાઇટી એટલે ચિંતા. ઇફ યુ સફર ફ્રોમ એટલે લખો થી પીડાવું. જો તમે પીડાઓ છો ઇન્સોમનિયા લખો અનિંદ્રા, જેને ઊંઘ ના આવે તેવો રોગ હોય. 60-70 વર્ષ પછી ઘણા તમારા દાદા દાદીને તકલીફ હશે કે રાતે ઊંઘ ના આવી, અને અનિંદ્રાનો રોગ કહેવાય. તો ઇન્સોમનિયાથી જો તમે પીડાઓ છો તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ તમને ઊંઘવામાં મદદ કરશે. ધસ આ રીતે યોગ ઇઝ યુઝફુલ. યોગ એ ઉપયોગી છે ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. સાયકો એટલે લખો માનસિક અને ફિઝિકલ એટલે શારીરિક. એલિમેન્ટ્સ એટલે માંદગી. તો યોગ એ ઘણા મનોશારીરિક માંદગીમાં હેલ્પ કરે છે, ઉપયોગી બને છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. હવે સૂર્ય નમસ્કારની વાત આવી. સૂર્ય નમસ્કાર એ યોગનું સૌથી પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ, આ સ્વરૂપ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણ મેડિટેટિવ ટેકનિક. મેડિટેટિવ એટલે ધ્યાન, અને ટેકનિક એટલે રીત, પદ્ધતિ. આ એક સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. તેમાં સમાવેશ થાય છે આસન્સ એન્ડ પ્રાણાયામ. જુદા જુદા આસન અને જુદા જુદા પ્રાણાયામનો સમાવેશ થાય છે અને જુદા જુદા આસનનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન લખો સમન્વય of 12 different posture લખો અંગ સ્થિતિ. જુદી જુદી 12 અંગ સ્થિતિનો કોમ્બિનેશન છે. ફોલો જે અનુસરે છે. ફોલો એટલે અનુસરવું. અ પર્ટિક્યુલર સિક્વન્સ. પર્ટિક્યુલર એટલે ચોક્કસ, નિશ્ચિત ક્રમમાં અનુસરવું. સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. સ્પેસિફિક એટલે ચોક્કસ, બ્રીધિંગ પેટર્ન એટલે શ્વાસોશ્વાસની એક પેટર્ન બને છે, અને એ પ્રમાણે આ 12 આસનો કરો એટલે ક્યારે શ્વાસ લેવો, ક્યારે છોડવો, એવું આખો એક ક્રમ નક્કી થાય છે. ઇટ હેલ્પ્સ તે મદદ કરે છે. એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એટલે કોઈ પણ વ્યક્તિને ટુ વાઇટલાઇઝ એટલે સ્ફૂર્તિમાં રાખવું, જીવંત રાખવું. એન્ડ બ્લોક એટલે રૂકાવટ કરવી. અનબ્લોક એટલે રૂકાવટ દૂર કરવી. ધ હોલ સિસ્ટમ સમગ્ર શરીરના તંત્રની રૂકાવટોને દૂર કરે છે. ઇટ રિડ્યુસીસ
તે ઘટાડે છે. રિડ્યુસ એટલે ઘટાડવું. ફેટ એટલે ચરબી. ફ્રોમ ઓલમોસ્ટ એટલે લગભગ ઓલ પાર્ટ્સ ઓફ બોડી, શરીરના દરેક ભાગમાંથી ચરબી ઘટાડે છે. એઝ ઇટ સ્ટ્રેચ એટલે ખેંચવું, લચીલું રાખવું, ખેંચીને. એન્ડ ટોન એટલે મજબૂત કરવું. ઈચ એન્ડ એવરી મસલ, તે દરેક સ્નાયુને ખેંચે છે અને મજબૂત રાખે છે. ચાલો હવે તમારે છે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવા? તો ધેર આર 12 પોસ્ચર, 12 અંગ સ્થિતિ છે. ઓર પોઝિશન એટલે સ્થિતિ ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની 12 સ્થિતિ છે. ધેર બેનિફિટ્સ, એના લાભ આર ડિસ્ક્રાઇબ લખો, વર્ણન કરવું. ઇન ધ બ્રેકેટ્સ એટલે કૌંસમાં. તો તમને જુઓ 12 સ્થિતિ આપી છે, એમાં કઈ રીતે સ્થિતિ કરવાની અને કૌંસમાં શરીરના કયા અંગને લાભ થશે આ સ્થિતિથી એ પણ લખ્યું છે. અને તમને ચિત્ર પણ આપ્યું છે જો 1 થી 12 સ્થિતિનું, બરોબર છે. તો એ સૂર્ય નમસ્કાર એ રોજ કરવા જોઈએ. 1, 2, 5, 25 અથવા 300 લોકો કરે છે. શરીરને પુષ્કળ સર્વાંગી કસરત છે. ચાલો હવે પહેલી પોઝિશન, તો સ્ટેન્ડ વિથ યોર ફીટ. સ્ટેન્ડ એટલે ઊભા રહો. વિથ યોર ફીટ ટુગેધર, તમારા 2 પગ ભેગા રાખો નીચે. તો જુઓ તમારી પહેલી સ્થિતિ જુઓ, બરોબર, એમાં પગ ભેગા છે નીચેથી, આ 2 પગ ભેગા છે. એન્ડ પામ્સ એટલે હથેળી. ફોલ્ડેડ ઇન ફ્રન્ટ, ફોલ્ડેડ એટલે ભેગી કરો. ઇન ફ્રન્ટ એટલે ની આગળ, ની સામે. ઓફ યોર ચેસ્ટ, આ જે તમારી ચેસ્ટ છે એની આગળ તમારી, એટલે નમસ્કારની મુદ્રામાં રહો. ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરો. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. તો આનાથી શું થશે? તો પ્રમોટ્સ બેલેન્સ એટલે સંતુલન, અને પ્રમોટ એટલે વધારવું. તમારું સંતુલન વધશે. એટલે 2 હાથ ભેગા કરો, 2 પગ ભેગા કરો અને આમ ઊભા રહેશો તો તમારું બેલેન્સ વધશે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. સ્ટિમ્યુલેટ્સ એટલે ઉદ્દીપ્ત કરવું, વેગવંતું કરવું, ગતિવંત કરવું. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે તમારા શ્વાસોશ્વાસ એટલે કે તમારા શ્વસન તંત્રને ઉદ્દીપ્ત કરશે, વેગવંતું બનાવશે. એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. તમારા શોલ્ડર એટલે ખભાના, બેક એટલે પીઠ અને નેક એટલે ગરદનના મસલ્સને કસરત મળશે. તો આ પહેલી સ્થિતિમાં આટલી કસરત મળે છે. બીજું, તો રેઝ યોર આર્મ્સ. રેઝ એટલે ઊંચા કરો. યોર આર્મ્સ એટલે તમારા હાથ. યોર હેડ, માથા ઉપર. એન્ડ શોલ્ડર્સ, ખભાથી. વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર, તમારી હથેળીઓ એકબીજાને અડકીને રાખો આમ પાછળ. એન્ડ બાયસેપ્સ એટલે આ ભાગને બાયસેપ્સ કહેવાય. ટચિંગ યોર ઇયર્સ, તમારા કાનને આ ભાગ અડકાડીને રાખો આમ. સ્ટ્રેચ યોર એબ્ડોમેન. સ્ટ્રેચ એટલે ખેંચો. યોર એબ્ડોમેન એટલે પેટ, તમારા પેટને ખેંચો. એઝ મચ એઝ પોસિબલ, જેટલું શક્ય બને એટલું. એન્ડ લીન બેકવર્ડ્સ એટલે પાછળની તરફ ઝૂકો. લીન એટલે ઝૂકવું, બેકવર્ડ એટલે પાછળ. આનાથી શું થશે? તો પ્રમોટ્સ બેલેન્સ, તમારું સંતુલન વધશે. પ્રમોટ્સ ડાયજેશન, તમારું પાચન તંત્ર વધશે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, તમારા ખભાના અને હાથના મસલ્સને એક્સરસાઇઝ મળશે. ટોન એટલે મજબૂત થશે. શું? તો ધ સ્પાઇન એટલે કરોડરજ્જુ, લખજો. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી, તમારી લચીલાપણું એટલે સ્થિતિસ્થાપકતા વધશે. ઇન બેક એન્ડ હિપ્સ, બેક એટલે પીઠ અને હિપ્સ એટલે આપણે બટક કહીએ છીએ, કુલા. તમારા કુલા અને તમારી પીઠમાં લચીલાપણું એટલે કે સ્થિતિસ્થાપકતા વધશે. ચલો ત્રીજી, તો બેન્ડ ફોરવર્ડ. બેન્ડ એટલે ઝૂકો, ફોરવર્ડ એટલે આગળ. હવે જુઓ ત્રીજી પોઝિશન તમે જુઓ, સ્થિતિ જોશો અને આ જોશો તો જ ખ્યાલ આવશે. તો બેન્ડ ફોરવર્ડ, આગળ ઝૂકો. એન્ડ પ્લેસ એટલે મૂકો યોર પામ્સ, તમારી હથેળીઓ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, તમારા જે 2 પગના પંજા છે એની બાજુમાં તમારા હાથના પંજા મૂકો. ટચ યોર ની એટલે ઢીંચણ, તમારું ઢીંચણને સ્પર્શ કરાવો. શેનાથી? તો યોર ફોરહેડ, વિથ ફોરહેડ એટલે કપાળ. તો આ તમારું કપાળ ક્યાં અડાડવાનું છે? જુઓ નીચે દેખો, તો તમારા ઢીંચણને. એન્ડ એક્સેલ એટલે શ્વાસ બહાર કાઢો. ડીપલી, ઊંડેથી શ્વાસ બહાર કાઢો. અહીંયા તમારે શ્વાસ લેવાનો નથી, શ્વાસ બહાર કાઢવાનો છે. આનાથી શું થશે? તો પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારું રુધિરનું પરિભ્રમણ, રુધિરનું પરિભ્રમણ વધશે. ટર્ન્સ, મજબૂત થશે. એબ્ડોમિનલ ટ્રેક્સ, એબ્ડોમિનલ એ લખો પેટનું.
અને ટ્રેક્સ એટલે સ્નાયુઓ, પેટના સ્નાયુઓ લચીલા બનશે, સ્થિતિસ્થાપક બનશે. સ્ટ્રેચિસ બેક, તમારી પીઠ ખેંચાશે. એન્ડ લેગ મસલ્સ, તમારા પગના સ્નાયુઓ ખેંચાશે. સ્ટિમ્યુલેટ્સ, ઉદ્દીપ્ત થશે. સ્પાઇનલ નર્વ્સ એટલે લખો કરોડરજ્જુની ચેતાઓ એ ઉદ્દીપ્ત થશે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ, અને ઉદ્દીપ્ત થશે લિમ્ફેટિક સિસ્ટમ એટલે લસિકા તંત્ર. લસિકા ગ્રંથિઓનું તંત્ર હોય એને લસિકા તંત્ર કહે છે, તમે 10મામાં ભણ્યા છો. એ પણ ઉદ્દીપ્ત થશે. ચલો ચોથી પોઝિશન, તો ટેક વન લેગ બેક, એક પગને પાછળ લઈ જાઓ. જુઓ ચોથી પોઝિશન જુઓ તમારા ચિત્રમાં. એન્ડ પ્લેસ ધ અધર લેગ, અને બીજો પગ મૂકો ઇન ધ ફ્રન્ટ, આગળ મૂકો. વિથ પામ્સ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, પામ્સ એટલે બે હાથની વચ્ચે તમે એક પગને આગળ લઈ જાઓ અને એક પગને પાછળ લઈ જાઓ. તો રેઝ યોર હેડ, તમારું માથું ઊંચું કરો. એન્ડ ઇન્હેલ એટલે શ્વાસ લેવો, અને એક્સેલનું વિરુદ્ધાર્થ ઇન્હેલ એટલે શ્વાસ લેવો, અને એ વખતે તમે શ્વાસ લો. તેનાથી શું થશે? તો એક્સરસાઇઝ સ્પાઇન એટલે કરોડરજ્જુને કસરત મળશે. સ્ટ્રેન્થન્સ હેન્ડ, તમારા હાથ મજબૂત, સ્ટ્રેન્થન એટલે મજબૂત થશે. હેન્ડ એટલે હાથ. એન્ડ રિસ્ટ એટલે કાંડું, તમારું કાંડું મજબૂત થશે. ચલો પાંચમું, બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ next to the other one and keep the hips off the floor. Bring the leg એટલે બીજો પગ પણ પાછળ લઈ જાઓ. in front next to the other one, બીજો છે એની બાજુમાં. and keep the hips, અને રાખો, keep એટલે રાખો, hips એટલે કુલા, તમારા કુલા ઊંચા રાખો. off the floor, જમીનથી ઊંચા રાખો. with both your hands, તમારા બંને હાથ ઉપર તમે તાકાત કરો અને તમારા કુલા ઊંચા રાખો. supporting the body, તમારા શરીરને ટેકો આપો. supporting એટલે ટેકો આપો. એના પુશઅપ પોઝિશન, તમે દંડ મારો છો એ પોઝિશનમાં. એન્ડ એક્સહેલ, એ વખતે તમારો શ્વાસને બહાર કાઢો. તો આનાથી શું થશે? સ્ટિમ્યુલેટ્સ ધ બ્લડ સર્ક્યુલેશન, આનાથી તમારું રુધિરનું પરિભ્રમણ ઉદ્દીપ્ત થશે. પછી રિલીવ એટલે રાહત મળશે. નેક એન્ડ શોલ્ડર સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, તમારું હૃદય મજબૂત થશે. સ્ટ્રેન્થન રિસ્ટ, તમારું કાંડું, રિસ્ટ એટલે કાંડા. અને આર્મ મસલ્સ, તમારા હાથના મસલ્સ અને કાંડાના મસલ્સ મજબૂત થશે. અને રિલીવ એટલે રાહત થશે. નેક એટલે ગરદન. એન્ડ શોલ્ડર ટેન્શન એટલે તમારા ખભાના તણાવને રાહત થશે. ચલો છઠ્ઠી પોઝિશન, તો લોવર યોર નીઝ એટલે ઢીંચણ. લોવર એટલે નીચા કરો, તમારા ઢીંચણ નીચા કરો. ચેસ્ટ, તમારી છાતી નીચી કરો. એન્ડ ફોરહેડ, તમારું કપાળ, એટલે આખું તમારે આમ ટચિંગ પોઝિશનમાં જમીનને. વિથ યોર પામ્સ એટલે હથેળી પર. ફર્મલી એટલે મક્કમતાથી, મજબૂતાઈથી. ઓન ધ ગ્રાઉન્ડ, બધું નીચે અડાડવાનું છે. જો દેખાય છે તમને છઠ્ઠી પોઝિશન. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, તમારી ચેસ્ટને નીચે રાખવાનું છે. એન્ડ એલ્બો એટલે લખો કોણી, આ કોણીને એલ્બો કહેવાય. તો કોણી ઊંચી કરો. બેન્ટ અપવાર્ડ્સ એટલે ઉપરની તરફ. એન્ડ હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમારે શ્વાસ બહાર પણ નથી કાઢવાનો કે શ્વાસ લેવાનો પણ નથી. હોલ્ડ એટલે અંદર તમે લીધો છે એ શ્વાસને અંદર પકડી રાખવાનો છે. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમે શ્વાસને પકડી રાખો. આનાથી શું થશે? તો સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ, તમારા પગ અને હાથના મસલ્સ મજબૂત થશે. ઇન્ક્રીઝ એટલે લખો વધવું. ઇન્ક્રીઝ એટલે વધવું. ફ્લેક્સિબિલિટી ઇન નેક, તમારી ગરદન. એન્ડ શોલ્ડર, તમારા ખભાની લચીલાપણું, ફ્લેક્સિબિલિટી વધશે. સ્ટ્રેચિસ આર્મ્સ એટલે તમારા હાથ ખેંચાશે. સ્ટ્રેચ એટલે ખેંચાવું. શોલ્ડર, તમારો ખભો ખેંચાશે. નેક, તમારી ગરદન ખેંચાશે. એન્ડ બેક મસલ્સ, તમારા પીઠના સ્નાયુઓ ખેંચાશે. એક્સરસાઇઝ બેક મસલ્સ, તમારા પીઠના મસલ્સને એક્સરસાઇઝ મળશે. રિલીઝિસ ટેન્શન, તમારું ટેન્શન દૂર થશે, મુક્ત થશે. શાને? ઇન નેક એન્ડ શોલ્ડર, તમારી જે ગરદન અને ખભામાં જે ટેન્શન એટલે ખેંચાણ હશે એ મુક્ત થશે. સાતમી પોઝિશન જુઓ, તો લોઅર યોર વેસ્ટ એટલે કમર. લોઅર એટલે નીચી કરો, એટલે તમારી કમર નીચી કરો. એન્ડ રેઝ યોર અપર બોડી, જો આમ પોઝિશન થશે એટલે અહીંથી તમારું અડધું શરીર આમ ઊંચું થયું. રેઝ એટલે ઊંચું કરો. યોર અપર બોડી, કમરનો ઉપરનો ભાગ એ અપર બોડી કહેવાય. ઉપરનો ભાગ, આ નીચલો ભાગ. તો તમારું અપર બોડી એ ઊંચું કરો અને આ નીચું રાખો.
લુક અપવાર્ડ્સ, ઉપરની તરફ જુઓ. અપવાર્ડ્સ એટલે ઉપર, લુક એટલે જુઓ. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, અને તમારા હાથ, આ હાથ છે સ્ટ્રેટ, ટટ્ટાર રાખો. જુઓ તમે પોઝિશન જોજો 7મી. ધેન ઇન્હેલ, ઇન્હેલ એટલે શ્વાસ લો એટ અ સ્લો પેસ, ધીમી ગતિએ શ્વાસ લો, એકદમ ધીમી ગતિએ. આનાથી શું થશે? તો સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગાન. એબ્ડોમિનલ એટલે પેટના, ઓર્ગાન્સ એટલે અવયવો, પેટના અવયવોમાં પરિભ્રમણ એ ઉદ્દીપ્ત થશે, વધશે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, ટોન્સ એટલે મજબૂત થશે. ડાયજેસ્ટિવ ટ્રેક્ટ એટલે તમારું જે પાચન માર્ગ છે એ તમારા મજબૂત થશે. સ્ટ્રેચિસ અપર, ઉપરનો ભાગ ખેંચાશે. એન્ડ લોઅર બોડી, નીચેનો ભાગ, એટલે તમે આમ હશો તો ઉપરનો ભાગ બી ખેંચાશે, નીચેનો ભાગ બી ખેંચાશે. એન્ડ પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, અને તમારી પીઠમાં સ્થિતિસ્થાપકતા વધશે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન, અને તમારું ઉદ્દીપ્ત થશે નર્વ્સ, નર્વ્સ એટલે ચેતાઓ, ઇન સ્પાઇન, તમારી કરોડરજ્જુમાં ચેતાઓ ઉદ્દીપ્ત થશે. ચલો 8મું. તો રેજ યોર હિપ્સ, તમારા કુલા ઊંચા કરો. જો પાછી આ પોઝિશન આવી. 8મી પોઝિશન જુઓ, ઊંધો વી છે, આમ 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 ઊંધો વી, બરોબર. એટલે આ ભાગ ઊંચો, આ ભાગ નીચો, આ ભાગ નીચો, આમ કહેવાય આપણે. આમ તમારા કુલાનો ભાગ ઊંચો, આ તમારું માથું છે નીચું, અને આ તમારા પગ છે નીચા. અહીંથી તમારે અહીંયા એડી જોવાની છે તમારે, અને તમારી ડૂંટી જોવાની છે. ચાલો, રેજ યોર હિપ્સ, તમારા કુલા ઊંચા કરો. એન્ડ બ્રિંગ યોર હેડ, તમારું માથું નીચે લાવો. ટુ ધ ફ્લોર, જમીન ઉપર. વિથ આઈઝ ઓન ધ નેવલ, નેવલ એટલે લખો ડૂંટી, તમારી ડૂંટી પર તમારી નજર રાખો. એન્ડ હીલ, હીલ એટલે લખો એડી, તમારી પગની એડી પર તમે નજર રાખો. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી, આ પોઝિશન એ કેવી લાગશે? એક્ઝેક્ટ ચોક્કસપણે લુક લાઇક એન ઇન્વર્ટેડ વી, ઊંધો વી. જુઓ આ સીધો વી કહેવાય, બરાબર, આ ઊંધો વી. ધેન એક્સહેલ, અને એ પછી તમે શ્વાસને બહાર કાઢો. તો આનાથી શું થશે? તો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારું રુધિરનું પરિભ્રમણ ઉદ્દીપ્ત થશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, તમારા હૃદય મજબૂત થશે. સ્ટ્રેન્થન રિસ્ટ, રિસ્ટ એટલે કાંડું. એન્ડ આર્મ મસલ્સ, તમારા હાથના અને કાંડાના મસલ મજબૂત થશે. રિલીવ્સ, રાહત થશે. નેક, નેક એટલે ગરદન. એન્ડ શોલ્ડર ટેન્શન, શોલ્ડર ટેન્શન એટલે તમારા ખભાના ટેન્શન, ખેંચાણને રિલીવ થશે. હવે 9મું સ્ટેપ. તો ઇન ધીસ સ્ટેપ, આ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ, આ સ્થિતિ એ સેમ છે. કોના જેવી? એઝ ધ 4th સ્ટેપ. તમે 4થું સ્ટેપ જુઓ તો એ અને 9મી સ્થિતિ એક જ છે. એન્ડ ઇન્હેલ, તો એ સ્થિતિમાં આવીને પાછું શ્વાસ લો. એનાથી શું થશે? તો એક્સરસાઇઝ સ્પાઇન, તમારા કરોડરજ્જુને કસરત મળશે. સ્ટ્રેન્થન્સ હેન્ડ, તમારો હાથ મજબૂત થશે. એન્ડ રિસ્ટ મસલ્સ, તમારા કાંડાનું મસલ્સ પણ મજબૂત થશે. હવે 10મું પોઝિશન. તો ઇન ધીસ સ્ટેપ, આ સ્ટેપ ધ પોસ્ચર, આ સ્થિતિ, પોસ્ચર સ્થિતિ ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ, તમારું જે ત્રીજી સ્થિતિ છે એના જેવી છે. એન્ડ એક્સેલ, એ વખતે તમે શ્વાસ બહાર કાઢો. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, અને તમારું આનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, ટોન્સ એટલે મજબૂત થશે, કાર્યક્ષમ થશે. એબ્ડોમિનલ ટ્રેક્સ એટલે પેટના અંગો મજબૂત, કાર્યક્ષમ થશે. એન્ડ સ્ટ્રેચિસ, ખેંચાશે. બેક એન્ડ લેગ મસલ્સ, તમારી પીઠ અને પગના સ્નાયુઓ ખેંચાશે. સ્ટિમ્યુલેટ્સ, ઉદ્દીપ્ત થશે. સ્પાઇનલ નર્વ્સ, તમારા કરોડરજ્જુના નર્વ્સ એટલે ચેતાઓ ઉદ્દીપ્ત થશે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, અને તમારી લસિકા તંત્ર એટલે કે લસિકા ગ્રંથિઓ પણ ઉદ્દીપ્ત થશે. 11મી પોઝિશન. તો ધીસ સ્ટેજ ઇઝ સેમ, આ સ્ટેજ એ બિલકુલ પોસ્ચર કોના જેવી છે? તો સેમ એઝ 2nd પોઝિશન. એન્ડ ઇન્હેલ, તો તમે એ પોઝિશન રાખો અને ઇન્હેલ કરો એટલે શ્વાસ લો. તો એનાથી શું થશે? પ્રમોટ્સ બેલેન્સ, તમારું સંતુલન પ્રમોટ્સ, વધશે. પ્રમોટ્સ ડાયજેશન, તમારું પાચન તંત્ર વધશે. એક્સરસાઇઝીસ આર્મ્સ, તમારા હાથને કસરત મળશે. એન્ડ શોલ્ડર મસલ્સ, તમારા ખભાના મસલ્સને કસરત મળશે. ટુ ધ ટોન્સ ધ સ્પાઇન, તમારી કરોડરજ્જુ કાર્યક્ષમ બનશે, મજબૂત બનશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તમારી પીઠ અને તમારા કુલાની લચીલાપણું એટલે કે સ્થિતિસ્થાપકતા વધશે. 12મું સ્ટેજ. તો ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારનું છેલ્લું સ્ટેજ છે. એન્ડ ઇટ ઇઝ સિમિલિયર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ, અને પહેલા સ્ટેજ જેવી જ છે, બરોબર છે.
तो यू अहींया तमारी पाछी नमस्कारनी मुद्रा आवी गई। तो यू हैव टू ब्रीथ, तमारे श्वास लेवो पड़शे नॉर्मली हियर। नॉर्मली એટલે સામાન્ય શ્વાસ લેવાનો છે, બહુ ઊંડો નથી લેવાનો, બહાર નથી કાઢવાનો, પણ આપણું જે રૂટીન શ્વસન તંત્ર ચાલે છે, શ્વાસ ચાલે છે એવું। આનાથી શું થશે તો પ્રમોટ્સ બેલેન્સ, તમારું સંતુલન વધશે। સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, તમારું શ્વસન તંત્ર એ ઉદ્દીપ્ત થશે, વેગવંતુ બનશે। એન્ડ એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, તમારી ગરદન, તમારી બેક એટલે પીઠ અને તમારા ખભાના સ્નાયુઓને કસરત મળશે। તો અહીંયા તમારે આ 12 પોસ્ચર્સ છે એ સૂર્ય નમસ્કારના છે, અને સૂર્ય નમસ્કાર જેટલા કરશો એટલું તમારું શરીર ખૂબ જ મજબૂત થશે અને શરીરના દરેક અંગને કસરત મળશે। એટલે આજથી નિયમ કરો કે 1, 2, 5 જેટલા એક્સરસાઇઝ, જેટલા સૂર્ય નમસ્કાર થાય એટલા કરવા, એનાથી શરીરના દરેક અંગને કસરત મળે છે, સર્વાંગી કસરત છે, બરાબર છે। ચાલો ત્યારે અહીંયા હું પાઠ પૂરો કરું છું। રીડ। જય મહાદેવ।